મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વાવથરા જિલ્લામાં જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ગામે જીઆઈડીસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાવથરા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ કાર્યોનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત અનેક લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિર્માણ થનાર જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે, જે પરિણામે વાવથરા જિલ્લાના નાગરિકોને સરકારના વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી પ્રાપ્ત થશે, સમય અને સંસાધનોની બચત થશે, તેમજ વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। તે જ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થરાદ તાલુકાના દુધવા ગામ ખાતે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસીના નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। દુધવા ગામે જીઆઈડીસીની સ્થાપનાથી વાવથરા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ વિકાસને વેગ મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વિકાસ અને ઉદ્યોગલક્ષી યોજનાઓ દ્વારા વાવથરા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આ બંને પ્રોજેક્ટો જિલ્લાને વહીવટી અને વાવથરા જિલ્લા માટે અનેક નવી ભેટો સાથે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગમાં આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા બધા વચ્ચે આવ્યા છે, તો આપણે બધા એમને તાલીઓના ગડગડાટથી એમનું વધાવો સાથે આપણા મંત્રી માન્ય સ્વાગત કરીએ છીએ। દિયોદર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર આવ્યા છે, એમનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ। આપણા સચિવશ્રી, અધિકારીશ્રીઓ, સૌ અગ્રણી ભાઈઓ બહેનો, આજનો કાર્યક્રમ આમ તો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો, પરંતુ તમારો પ્રેમ અને લાગણી એટલો બધો હતો કે માન્ય મુખ્યમંત્રીશ્રી ત્યાં આવ્યા અને કીધું કે અહીંયા તો સ્ટેજ ઉપર બધા આગેવાનો, આજુબાજુના વડીલો, માતાઓ બહેનો બધા આવી ગયા છે, એટલે કાર્યક્રમની સભા જેવું આમ તો થઈ ગયું। આજે સભા રાખેલી નહોતું, છતાં પણ આજે સભાનું આયોજન અહીંયા થઈ ગયું, એટલે તમારો પ્રેમ અને લાગણી છે, એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું ચલો 2 મિનિટ બધાને મળતા જઈએ। એક તો આજે કામ થઈ ગયું એ આ સરહદી વિસ્તારના વિકાસ માટેનું, આર્થિક પ્રગતિ માટેનો ખૂબ મોટો દરવાજો ખોલી રહ્યો છે। અહીંના ખેડૂતો ખેતી કરતા ધીરેથી પછી ધીમે ધીમે કરતા ખેતીમાં દુકાન સુધી પહોંચ્યા।